ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજ આપણી યુટ્યુબની ચેનલમાં ચાલુ કર્યા 4 મહિના પૂરા થઈ ગયા છે મિત્રો. ને આજ રામાપીરની બીજ થઈ છે. બીજના દાય આપણે યુટ્યુબની ચેનલ આપણે બનાવી હતી. પહેલો વિડીયો આપણે રામાપીરનો નાખ્યો હતો, બરાબર. ને આજ બીજ છે, ચલો આપણે રામાપીરના દર્શન કરવા જઈએ. ચલો સાહેલ તૈયાર? ચલો મિત્રો, સાહેલ આપણો આવે છે બાઇક લઈને. એક હું એક્ટિવા લઈ લઉં છું ને બીજા બધા આપણે ગયા છે દર્શન કરવા ને આપણે ભેગા દર્શન કરવા જઈએ. બોલો રામાપીરની જય. ચલો મિત્રો જઈએ, કન્ટિન્યુ. ચલો મિત્રો, હવે આપણા રોડ પર ચડી ગયા છીએ ને ધાડું આપણે ક્યાં જવાનું છે? ઘણું છે તો બીજ જોવા રામાપીર મુંબઈપુર આપણે રામાપીરનું મંદિર છે, અહીંયા આપણે દર્શન કરવા જઈએ છીએ. ને વિચાર છે જો ક્યાંક ટાઈમ મળશે તો અલુવા રામાપીરનું મંદિર છે, અહીંયા જતા આપણે દર્શન કરવા. સાહેલભાઈએ લઈ લીધું છે બાઇક. ચાલુ હોય તો નહીં પણ વિડીયો ચાલુ તો હોય. જો મિત્રો કેવો મસ્ત વ્યૂ આવે તમને બતાવું છો. હા, જંગલ. હા, મસ્ત વ્યૂ આવે. ને મિત્રો દરરોજ વિડીયો તો હું બનાવી શકતો નહીં, કંઈ ને કંઈ કામ આવી જાય છે એટલે કામમાં વિડીયો બનાવવા જવું ને તો કામ વગર નહીં જઉં છું, બરાબર. પછી વિડીયો બનાવવાનું કોશિશ કરું તો વિડીયો બનતો જ નહીં. સીધા શું થયું ને વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં મળતો. થીમ બનીશ વિડીયો તો બનાવીશ એવી કોશિશ તો હું કરીશ 100% બરાબર મિત્રો. ને કોને વિડીયો ગમે છે મારા એ મને કમેન્ટમાં કહેજો, બરાબર. કે ક્યાંય કયા ગામથી જોવો છો ને એ કહેજો કે અમે આ ગામથી જોઈએ છીએ, બરાબર. અત્યારે શું બોલવું છે મને કંઈ ખબર નહીં પડતી. ખાસા દાડા પછી વિડીયો બનાવ્યો. લગભગ મેં વિડીયો ત્યારે સ્વિમિંગ પુલ બનાવ્યો હતો અને હવે અત્યારે વિડીયો બનાવું તાપ એટલો પડે છે મિત્રો, શું કરીએ અમે. જો કરીએ કામ કરીશું, કામ કરતાં વિડીયો બનાવું તો મારી એવી હાલત હોય છે ને ના બરાબર આગળ નહીં આવે. અમે કરીએ કામ કરતા હોઈએ છીએ, હવે કામ કરતાં વિડીયો બનાવવા જવું તો અમારી એવી હાલત હોય છે વિડીયો બનાવવાની તાકાત થતી નથી. તાપ કેટલો હોય છે. તો આજ રજા હતી એટલે આપણે રામાપીરનો આજ વિડીયો બનાવીએ, બરાબર. એટલે આપણે રામાપીરના દર્શન કરવા જઈએ છીએ. બન્યા તો મજા આવે છે દર્શન કરવાની, બરાબર. ચાલો. ચલો મિત્રો, આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ. હવે આપણે જઈએ દર્શન કરવા, બરાબર. દર્શન કરવા જવાનું તારે? દર્શન કરી લીધા છે, હવે જઈએ પ્રસાદ લેવા, બરાબર. ચલો ગાઈસ, રામાપીરના દર્શન કરી લીધા છે, હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. ચલો સાહિલભાઈ બાઇક ચાલુ કરો. ચલો ધાર્મિકભાઈ બે જાઓ એકટીવા પાસે. આગળ જવું એટલે ભલા માણસ ચલાવા. જય રામાપીર. જય રામાપીર. હેલો ગાઈસ, દર્શન કરી લીધા છે રામાપીરના. બહુ આપણે જઈશું ઘરે ને મમ્મીને બીજા રામાપીરના દર્શન કરવા ગયા છે. અલુવા ગામ છે ને અહીંયા દર્શન કરવા ગયા છે.
અમે રામાપીરે દર્શન કર્યા. મુવાપુર ગામની બહાર રામાપીરનું મંદિર આવ્યું છે, અહીંયા અમે દર્શન કર્યા છે. હું જઉં છું દુકાને, બરાબર. દુકાને જઈશ એટલે સરજુને જશે દર્શન કરવા. શું કહે પહેલાં? ધપ્પો 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 પડી જતા નહીં. હા ના વાગે તો તી નકર જય રામાપીર. હરકું બોલ, જોરથી બોલ. લાગે તો ઠીક તો જય રામાપીર. વાગે તો ઠીક ના વાગે તો ઠીક નકર જય રામાપીર. હાલો ચલો. મને આવડો હવે તને આવો પણ ધપ્પો મને બીક લાગે, તું ધપ્પો ચલાવે એટલે ગડા ધીમું મૂકી દે તું, મૂકી દે લ્યો. આ ચલાવો ભાઈ, આ પકડો પણ આ ધપ્પો બેઠા નહીં કે ઉલે રસ્તામાં ચલાવજો. આજે મારી વારી હો. લાવ હોય માં ચલાવ. હવે ચલાવવાની નકર ઓલી વાળી તમે ધપ્પમ પારો. જો બધો મારો કાશ્મીર વેલી છે નકર ચારે ચાર સુંદર અંદર જાણી તું કયા પક્ષી હતા ખબર તો કહેજો મને. ચલો ગાઈસ, હવે આપણે આવી ગયા છીએ દુકાને. હવે સજુભાઈ જશે દર્શન કરવા. દર્શન કરીને નહીં, દર્શન કરીને આવ્યા છીએ. એટલું ખબર પડે પપ્પા, પહેલા આપણે ઇન્સાન હતા, આપણે ગાઈસ. શું ગાઈસ? ગાઈસ કેવું ગાઈસ? બોલ બોલે કા બોલ ચાલ. શું કે તું કહી લે બોલ. આપણે ઇન્સાન હતા હવે પહેલા બતા. હેલો ગાઈસ એનો મતલબ એમ હે. અગર આપણે ગુજરાતીમાં કેમ છો મિત્રો, કેમ છો મોટા ભાઈ, આપણે ગુજરાતીમાં એ શબ્દ થાય છે. હા મિત્રો ઘણું બધું તાપ પડી રહ્યો છે, અતિશય તાપ પડે છે. શું કરશું? શું વગાડ્યું તમારા ચોટી જબરજસ્ત ચાંદલો કર્યો તો નથી. વાહ ભાઈ વાહ, હા ધોળ વગાડતા શીખી જવાનું. લે ધૂપ ને એવું લાયા ને આપણે સરજુભાઈ ના લેવા જાઓ. બાકી તો એટલે રહી એમ ભાઈ. ચલો મિત્રો આપણે જઈએ દુકાનો બી. હા ઓલે પાણી પરબ બનાવી દીધું, પાણી છે ને જોઈ લેજે. એમાં મિત્રો ખાસ ધ્યાન રાખવું પડે છે કેમ ભલાસનું પાણી પરબ નથી બનાવી. આપણે મેણી મૂકીને ગાર કરેલી છે, એમાં પાણી રહ મસ્ત રહેશે, ઠંડક એ રહે. દર આપણે થોડું ચાલુ રાખવું પડે પાણી, તો એમાં ભર્યું રહેશે. એ સરજુ જા દાદા દર્શન કરવા જવું તો જાઓ. હાલો બેટા દાદા બે હો. દાદા જણા દો. શું બપોરે બપોરે કશું ના હોય, આજના કાલના એ મૂકીએ ધૂપનું. બીજા ઘરે લઈ જજે, એક આયા રાખી બીજું ઘરે. એ સાહેબ મિત્રો સાંજના 5:30 વાગ્યા છે. હવે ઉઠીને આવ્યો છું ત્યાં નવું પાણી છાંટું. બરાબર ગરમી એટલી વાતી હતી ના પૂછતી વાય હા ગરમી. તો આ બધું છે ને પાણી છાંટી દઉં તો પવન જેટલો મસ્ત ના એટલું ઠંડક લાગશે. બરાબર હતા કાળે કૂતરાનું ખાવાનું વાળી દીધું હોય ને બિસ્કિટ ને એવું ખાધ્યા રાખશે. હે ટાઈગર લાલી ટાઈગર બે જણા બિસ્કિટ ખાઈ રહ્યા છે. ચાલો ફટાફટ પાણી છાંટી દઉં. બરાબર હેલો મિત્રો, જમીન બમીન આપણે આવી ગયા છીએ ધાવા પર સુવા માટે. હવે અમે મસ્ત પવન ખાવા બેઠા છીએ બહાર ધાવા પર. તારું ભાઈ બહાર મજા આવે છે બેવાની? હા એકદમ મસ્ત પવન. હા ઠંડો ઠંડો. જો મિત્રો રાતનો વ્યૂ કેવો હોય ખબર છે? જો બતાવું તમને. મસ્ત ઝાર બાર મસ્ત છે. તમે વિડીયોમાં બહુ શું દેખાતું હશે, બરાબર રાતે ધાવા પર બેહો એટલે મસ્ત ઠંડો પવન આવે છે. હે તમે ના તો રામાપીરે દર્શન કરવાની મજા આવી ગઈ. શું કહું? હા ના મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો ને પછી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા મિત્રો કરતા કેમ નહીં? એ સપોર્ટ કરો. સપોર્ટ કરો.
મિત્રો સપોર્ટ કરતા રહેજો બરાબર. ને મારા વિડીયો ગમે આવે તો મને જરાક કમેન્ટમાં કહેજો કે વિડીયો કેવા બનશે બરાબર. આમ તો બરાબર. ચલો મિત્રો હવે આપણે હોઈ જઈએ શાંતિ, તમે હોઈ જાઓ શાંતિથી. ને આજનો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ને હવે ગુડ નાઇટ. નવા બ્લોગમાં નવા વિડીયોમાં મળશું બરાબર. બાય બાય.